ગ્રેફાઇટ વાહક છે કે અવાહક તે આપણે સર્કિટ ડાયાગ્રામના માધ્યમથી અને ત્યારબાદ પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું. તો અહીંયા સર્કિટ ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ કે અહીં પેન્સિલ દર્શાવેલી છે. અહીંયા સિરીઝ બોર્ડ છે અને તેના બે પ્રોબ લગાડેલા છે. જો ગ્રેફાઇટ છે કે કંડક્ટિંગ પાર્ટ હશે, વાહક હશે, તો અહીંયા લેમ્પ છે તે ચાલુ થશે અને જો અવાહક હશે તો અહીંયા લેમ્પ ચાલુ થશે નહીં. તો તે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું. હવે આપણે સિરીઝ બોર્ડ છે તે ચાલુ કર્યું છે. હવે અહીંયાથી સ્વિચ પાડી અહીંયાથી સપ્લાય પ્લગ સોકેટમાં આવશે, અહીંયાથી કોઈ આ છેડામાં આવશે. અહીંયાથી હવે આપણે ગ્રેફાઇટમાં ટચ કરશું. વીજળીનું જો ગ્રેફાઇટ વાહક હશે તો અહીંયાથી કરંટ છે અહીંયા લગી ફ્લો થશે. ત્યારબાદ આપણે આ બીજો પ્રોબ છે તે અહીંયા ટચ કરશું. ટચ કરતાં જ લેમ્પ છે તે ચાલુ થયું. અહીંયાથી કરંટનો ફ્લો છે તે આ છેડામાં આવશે, આ છેડામાં થઈને લેમ્પમાં જશે, લેમ્પમાં થઈને ફિલામેન્ટમાં જશે, ફિલામેન્ટમાં જઈને ન્યુટ્રલમાં તરત છે એ રિટર્ન પાથ પૂરો થશે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેફાઇટ છે તે છે વીજળીનું શું છે, વાહક છે. તો આ રીતે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજ્યા. અને જો ગ્રેફાઇટ છે તે વીજળીનું વાહક ન હોત તો આ લેમ્પ ચાલુ થાત નહીં. તો આ રીતે આપણે છે ગ્રેફાઇટ છે તે વીજળીનું વાહક છે તે આપણે આ પ્રેક્ટિકલના માધ્યમથી સમજી શક્યા.